ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, દેટ ઇઝ ડેવલપિંગ અ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર કેટલીક ચર્ચા કરીશું. એમાં ફર્સ્ટ ટોપિક આજે આપણે લઈ રહ્યા છે ઓરલ કોમ્યુનિકેશન સ્કિલ. તો ઓરલ કોમ્યુનિકેશન સ્કિલ શું છે અને એની અંદર આપણે ચર્ચા કરીશું. ઓરલ એટલે સામાન્ય રીતે આપણે મૌખિક કહેતા હોઈએ છીએ, પણ મૌખિક એવું ના કહી શકાય. ઓરલ કોમ્યુનિકેશન સ્કિલની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે. તો an introduction થી જોઈએ આપણે કે oral communication is an exchange of information or ideas between two or more people through the spoken words, એટલે કે બોલાયેલા શબ્દોની મદદથી જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે માહિતી કે પોતાના વિચારોની જ્યારે આપલે કરવામાં આવે એને આપણે ઓરલ કોમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. It is act of expressing thoughts in a manner that the other understand. મતલબ એવો થયો કે ઇટ્સ એન એક્ટ, એક એવી પ્રવૃત્તિ છે કે એક્સપ્રેસિંગ થોટ્સ કે પોતાના વિચારો રજૂ કરવામાં આવે ઇન સચ અ મેનર, એવી રીતે કરવામાં આવે દેટ અધર અન્ડરસ્ટેન્ડ, કે જ્યારે બીજા સમજી શકે. જ્યારે તમારી કહેલી વાતો બીજા સમજી શકતા હોય તો એને તમે ઓરલ કોમ્યુનિકેટ કર્યું અથવા તો કોમ્યુનિકેશન કર્યું એમ કહેવાય. Communication can be successful only when the listener has understand what the speaker means to convey. અંડરસ્ટેન્ડ એટલે કહેવા માંગે છે કે કોમ્યુનિકેશન સફળ ક્યારે કહેવાય, કેન બી સક્સેસફુલ ઓનલી વેન ધ લિસનર હેઝ અન્ડરસ્ટેન્ડ, જો સાંભળનાર વ્યક્તિ છે સમજી શકે ધ સ્પીકર વોટ ધ સ્પીકર મીન્સ ટુ કન્વે, એટલે કે જે બોલનાર વ્યક્તિ છે શું કહેવા માંગે છે એ વસ્તુ જો સામેવાળો વ્યક્તિ સમજી શકે તો એને સક્સેસફુલ કોમ્યુનિકેશન કહેવાય. વેન વી લિસન ટુ સમવન, જ્યારે આપણે કોઈને સાંભળીએ છીએ, વી ગ્રાસ્પ વોટ ઇઝ બીંગ કોમ્યુનિકેટેડ ટુ અસ, આપણે એ ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટુ દેટ ઇઝ કોમ્યુનિકેટેડ ટુ અસ, કે આપણી સાથે શું કોમ્યુનિકેશન થઈ રહ્યું છે બાય દેટ પર્સન. વેન વી સ્પીક વી કોમ્યુનિકેટ ધ સમથિંગ ટુ અવર લિસનર. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે સામેવાળી કોઈ અન્ય વ્યક્તિ સાંભળે એવો આગ્રહ રાખીએ છીએ અને કોમ્યુનિકેટ કરીએ છીએ. લિસનિંગ એન્ડ ધ સ્પીકિંગ આર ધ ટુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનના આ બંને પાસા બહુ મહત્વના પાસા છે. તો મોડલ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, દેર આર ધ ટુ મોડલ્સ ઓફ ધ ઓરલ કોમ્યુનિકેશન. બે મોડલ્સ છે. એક મોડલ જે આપેલું છે એને આપ્યું છે મોનોલોંગ. તો મોનલોંગનો મતલબ થાય છે, ધ વર્ડ મોનલોંગ મીન્સ અ સ્પીચ પ્રેઝન્ટેડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ. એક વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ શબ્દો બોલવામાં આવે, બરાબર, સ્પીચ કરવામાં આવે એટલે કે બોલાવવામાં આવે તો એને આપણે મોનોલોંગ કહીએ છીએ. તો ધ વર્ડ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ મોનો, વિચ મીન્સ સિંગલ, અલોન ઓર સોલિટરી, એટલે કે વ્યક્તિગત રીતે આપણે એકાંત જેને કહેતા હોઈએ, સિંગલ એકલા વ્યક્તિ છે, અલોન છે. લોગોસ મીન ધ વર્ડ્સ ઓફ સ્પીચ, જ્યારે એક વ્યક્તિ દ્વારા જે શબ્દો બોલાય છે કે જે સ્પીચ આપવામાં આવે છે. Monologues are the used to express the ourselves or our thoughts and opinions on the something in front of others. જ્યારે અન્ય વ્યક્તિઓની સામે અથવા અન્ય વસ્તુઓની સામે જ્યારે તમે તમારા અભિપ્રાય, તમારા વિચારો રજૂ કરતા હો છો તેને મોનોલોગ્સ કહેવામાં આવે છે. In job interview, extrapore, political speeches, elocutions, and the many other situations, we need to talk alone. જ્યારે આપણે એકલા બોલવાનું હોય છે, બરાબર છે. જ્યારે પોલિટિકલ સ્પીચ હોય ત્યારે નેતા બોલતા હોય છે. જોબ ઇન્ટરવ્યુમાં તમારે એકલાય બોલવાનું હોય છે. એલોક્યુશન્સ થતો હોય જ્યારે તમારે કોઈ વસ્તુનું એક્સપ્લેનેશન્સ આપવાનું હોય ત્યારે તમારે એકલા એ સિચ્યુએશન વિશે બોલવાનું હોય છે. તો આ દરેકે દરેક સિચ્યુએશનને આપણે મોનોલોગ કહીએ છીએ. ત્યાર પછી આવે છે ડાયલોગ્સ. ડાયલોગ શું છે તો કે ડાયલોગ્સ આર ધ સ્પોકન ઓર રિટન ઓપિનિયન exchange the process where two or more persons exchange their thoughts, views and the perceptions over a topic. કોઈ ચોક્કસ ટોપિક પર તમારા થોટ્સ એટલે કે વિચારો, તમારા વ્યૂ, તમારા મંતવ્યો, પરસેપ્શન્સ, તમારો દ્રષ્ટિકોણ એ જ્યારે બોલાયેલા શબ્દોથી સ્પોકન ઓર રિટર્ન ઓપિનિયન અથવા તો લેખિત અથવા તો મૌખિક અભિપ્રાય તમારો રજૂ કરવામાં આવે, એક્સચેન્જ પ્રોસેસ, એક વિનિમય પ્રક્રિયા થાય. એટલે તમે તમારા વિચારો, અભિપ્રાયો લેખિત કે બોલીને તમે સામેવાળા વ્યક્તિને રજૂ કરતા હો અથવા તો અન્ય વ્યક્તિ એવી રીતે પોતાના રજૂઆત કરતો હોય એ જે એને આપણે ડાયલોગ્સ કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે ડાયલોગ્સ વર્ડનો ઉપયોગ કરતા હોય જ્યારે બે વ્યક્તિ આમને સામને વાત કરતા હોય તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે અપ ટુ 12th સ્ટેન્ડર્ડમાં આપણે અભ્યાસ કર્યો જ્યારે શીખ્યા એની અંદર આપણને કેટલીક સ્ટોરીઝ આવતી હતી અને બંને વ્યક્તિના એકબીજાના ડાયલોગ્સ આપવામાં આવતા. તો એ ડાયલોગ્સનો મતલબ આવો થાય કે જ્યારે બંને પોતપોતાના અભિપ્રાય, જ્યારે પોતાનું પરસેપ્શન્સ, પોતાના થોટ્સ, પોતાના વ્યૂઝ એનું એક્સચેન્જ પ્રોસેસીસ થતી હોય એ લખેલી હોય કે બોલેલી હોય એને આપણે ડાયલોગ્સ કહીએ છીએ. Dialogues are the spontaneous communications and exchange that happens between the two or more speakers.
બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જ્યારે બોલીને માહિતી સંચાર થતો હોય ત્યારે એ ડાયલોગ્સ કહેવામાં આવે છે. In our everyday life, we frequently engage in dialogues with other people. આપણે વારંવાર એકબીજા સાથે આવી રીતે ડાયલોગ્સમાં વાતચીત કરતા હોઈએ છીએ. Dialogues of the different forms are in a backbone of the social, cultural, political, economic or any other kind of communication. ડાયલોગ્સ બહુ ડિફરન્ટ અલગ અલગ સ્વરૂપમાં આપણા માટે સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, આર્થિક પરિબળો માટે એક પાયાની બાબત છે, એક બેકબોન જેવું છે, એટલે કે કરોડરજ્જુ સમાન છે. નેક્સ્ટ છે હિડિંગ સ્કિલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ ધ મોસ્ટ નિગ્લેક્ટેડ સ્કિલ. બરાબર, બહુ મહત્વની છે, છતાં પણ આપણે એની એટલી દરકાર કરતી નથી, આપણે એનું એટલું ધ્યાન નથી રાખતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિડિંગ? હિડિંગ ઓર પેઇંગ એટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ. જ્યારે બહુ ધ્યાન આપવાની વાત હોય ત્યારે એટેન્શન આપવાનું ધ્યાન હોય, જેને આપણે હિડિંગ કહીએ છીએ. So paying attention or heeding both are similar words. It's a very important skill and many of us have actually forgotten the art of it. It's really true કે જ્યારે આપણે બહુ જ ધ્યાન આપીને કામ કરવાનું હોય ત્યારે પણ આપણે એ વસ્તુની એક કળા આપણે ભૂલી ગયા છે. એ એક પ્રકારની સ્કિલ છે, એક આવડત છે. ધ્યાન આપીને કામ કરવું એક આવડત છે. It's a very important skill and many of us have actually forgotten the art of it. પ્રાચીન સમયમાં તમને યાદ હોય કે જ્યારે સ્કૂલ્સ ચાલતી હતી ત્યારે સ્કૂલ્સ તો એકચ્યુઅલી ના કહી શકાય, તે સમયની અંદર શું ચલાવવામાં આવતું હતું, એક જે રાજગુરુઓ હતા એ રાજગુરુ દ્વારા એમના નિવાસ સ્થાન પર એક પ્રકારનો આશ્રમ બનાવવામાં આવતો હતો અને એ આશ્રમમાં વિદ્યાર્થીઓને એટલે કે રાજાના પુત્રોને ભણાવવામાં આવતું હતું. ત્યારે ભણાવવા માટે એ લોકો પાસે ટેક્સ્ટ બુક પણ નથી અને તે લોકો પાસે નોટ્સબુક્સ પણ નથી કે કોઈ પણ વસ્તુ નોટ કરી શકાય. તો ટેક્સ્ટ બુક પણ ના હોય અને નોટબુક્સ પણ ના હોય છતાં પણ ભણી શકાય એવી આજના સમયની અંદર આપણે કલ્પના કરવી અસંભવ જેવી છે. પણ તે વખતે એ લોકો હેડિંગનો ઉપયોગ કરતા હતા કે એ લોકો બહુ ધ્યાનથી જે કહેવામાં આવતું હતું એમના ગુરુ દ્વારા એ સાંભળવામાં આવતું હતું અને એને કારણે એમને કોઈ નોટબુકની કે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. ચલો આગળ જોઈએ તો એટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કી ટુ સો મેની થિંગ્સ રિલેટેડ ટુ અવર લાઈફ. આપણા જીવન સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી છે, એટલે એટેન્શન એટલે ધ્યાન દોરવાની વાત આવે. ઇન એની કોમ્યુનિકેશન પ્રેક્ટિસિસ હિડિંગ ઓર પેઇંગ એટેન્શન મીન્સ આપણે જે કોમ્યુનિકેશનમાં એટેન્શનની વાત કરીએ તો ક્યાં ક્યાં જરૂર પડે છે? લિસનિંગ ટુ અધર પર્સન્સ ક્લિયરલી વિથ ધ ફૂલ એટેન્શન, પૂરેપૂરા ધ્યાનથી સામેવાળો વ્યક્તિ જે બોલી રહ્યો છે એને સાંભળવું. રીડિંગ ઓર રિટર્ન ઇન્સ્ટ્રક્શન્સ મ્યુટલી, બરાબર છે, એટલે બહુ જ શાંતપણે સામેવાળી એટલે કોઈ પણ વસ્તુ વાંચી રહ્યા હો કે લખી રહ્યા હો ત્યારે બહુ મ્યુટ થઈને આપણે કામ કરવાનું હોય. Unless and until we practice the habit of the paying close attention during communication, we may lose the important conversation. ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝેશન છે એટલે બહુ મહત્વનું કન્વર્ઝેશન એટલે વાતચીત થઈ રહી હોય અને જ્યારે આપણે એની પર પૂરેપૂરું ધ્યાન ના આપીએ, unless and until we practice to habit of paying close attention, બહુ ધ્યાનથી નહીં સાંભળીએ, we may lose important conversation, બહુ મહત્વની વસ્તુ આપણે ચૂકી જઈશું. હિયરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ મેની અધર રીઝન્સ, અલગ અલગ હેતુઓથી અથવા ઘણા બધા કારણોથી મહત્વનું છે. વેલ વી કન્વર્સ, જ્યારે આપણે વાતચીત કરતા હોય, અવર બોડી લેંગ્વેજ ગિવ્સ અ લોટ ઓફ ક્રુશિયલ ઇન્ફોર્મેશન. બહુ મહત્વની માહિતી આપણી બોડી લેંગ્વેજ એટલે આપણા હાવભાવ દર્શાવતો હોય છે. હેન્સ નોટિસિંગ અ પર્સન્સ ગેસ્ટર્સ ડ્યુરિંગ કન્વર્ઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વ્યક્તિના કદાચ શબ્દો બદલાઈ શકે છે પણ એના હાવભાવ જે છે એનાથી ઓળખી શકાય છે. સો વેન એવર યુ કન્વર્ઝન ઇન એની પર્સન, અને કોઈ પણ વ્યક્તિ સાથે કન્વર્ઝનમાં હો તે વખતે એના ગેસ્ટર્સ જોવાનું બહુ ધ્યાન રાખવાનું કે હાવ હિઝ બોડી લેંગ્વેજ પરફોર્મ, એ પોતાનું બોડી લેંગ્વેજ કેવું છે, હાવ હિઝ ફેશિયલ એક્સપ્રેશન, એના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે. ઇટ્સ કોલ્ડ ગેસ્ટર્સ. એ ગેસ્ટર્સના આધાર પર એ વસ્તુ સમજી શકાતી હોય છે. Listening is an active hearing. What is the meaning of listening? So listening is an active hearing. બહુ ધ્યાનથી સાંભળવાની પ્રક્રિયાને આપણે listening કહીએ છીએ. Listening is an active process. એક active process છે in which the speakers gives the inputs and the listener possess it and he gives the output. શું કીધું છે? બહુ સરસ શબ્દો લખ્યા છે કે active process in which the speaker gives the input. બોલનાર વ્યક્તિ માહિતી આપે છે and the listener possess it, અને જ્યારે સાંભળનાર વ્યક્તિ પાસે આ સ્કિલ હોય છે એટલે કે એક્ટિવ હિયરિંગની સ્કિલ હોય છે and then he gives output, ત્યારે એનું પરિણામ દેખાતું હોય છે. Listening really means the listening and understanding what we hear at the same time.
જે આપણે સાંભળી રહ્યા છે એ જ સમયે આપણે સમજી લઈએ તો એને લિસનિંગ કહેવાય છે. સો ધ ટુ કોન્કરન્ટ એક્શન્સ એન્ડ ડિમાન્ડ ટુ ટેક પ્લેસ ઇન ધીસ પ્રોસેસ. આમાં બે કોન્કરન્ટ એટલે કે સહઅસ્તિત્વ ધરાવતી બે પ્રક્રિયાઓ જોડે થઈ રહી છે. ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ અ ક્રુશિયલ પાર્ટ ઓફ કોમ્યુનિકેશન. બહુ મહત્વનો ભાગ છે કોમ્યુનિકેશનનો ઇફેક્ટિવ લિસનિંગ એટલે અસરકારક રીતે સાંભળવું. It is the first of our four essential communication tools that any child pick up from the time of birth. Without there is a no effective communication is possible. ये उल्लेख કર્યો કે જે આપણા ચાર મહત્વના છે ફોર ઓફ ઇટ્સ અ ફર્સ્ટ ઓફ ધ ફોર એસેન્શિયલ કોમ્યુનિકેશન ટૂલ. આપણા કોમ્યુનિકેશન ટૂલની અંદર સૌથી પહેલી વસ્તુ જે આપણી પાસે આવે છે એ છે ઇફેક્ટિવ લિસનિંગ. that any child pick up from the time of birth. જ્યારે માણસનો જન્મ થાય છે, બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલી આ જ વસ્તુ પિકઅપ કરે છે એટલે પકડે છે. વિધાઉટ ધીસ નો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ પોસિબલ. નાનું બાળક હંમેશા દરેક વસ્તુને જોતું હોય છે, પણ જોતા પહેલા એ દરેકે દરેક વસ્તુને સાંભળતું પણ હોય છે. જ્યારે સાંભળે છે અને એ જુએ છે એ બંને પ્રોસેસની અંદર એ વર્ડ સમજે છે, બધી વસ્તુને સમજે છે અને થોડાક સમય પછી એ બોલવાની શરૂઆત કરે છે. તો ઇફેક્ટિવ લિસનિંગ એ જો એ ધ્યાનથી નહીં સાંભળે તો એ નવા નવા વર્ડ્સ એ નહીં સમજી શકે. એક નાનું બાળક જ છે કે જે કોઈ પણ લેંગ્વેજ શીખી શકે છે. તમે અત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે 2-5 વર્ષ રહેશો તો તમે એ અલગ ભાષામાં બોલનાર વ્યક્તિ સાથે રહીને થોડા ઘણા શબ્દો શીખશો. પણ તમે એક વખત વિચારો કે એ જે નાનું બાળક છે, બોર્ન બેબી છે, એ 2-5 વર્ષની અંદર સંપૂર્ણ રીતે બધા જ શબ્દો બોલતા થઈ ગયું હોય છે. એટલે કે આખી લેંગ્વેજ શીખી શકે છે. જ્યારે આપણી એ ઇફેક્ટિવ લિસનિંગના અભાવને કારણે આપણે આખી લેંગ્વેજ નથી શીખી શકતા, બસ પાર્ટ ઓફ ઇટ એનો કેટલોક ભાગ આપણે શીખી શકીએ છીએ. ઇફ વન કેન નોટ લિસન ઇફેક્ટિવલી, જો આપણે અસરકારક રીતે નહીં સાંભળીએ, ધ એન્ટાયર પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન બ્રેકડાઉન્સ, બરાબર છે, તો સમગ્ર જે માહિતી સંચારની પ્રક્રિયા છે એ નષ્ટ થઈ જશે, બ્રેકડાઉન અટકી જશે. According to રિસર્ચના એક અભ્યાસ કર્યાના આધાર પર we understand only 50% of what we hear. બરાબર, આપણે જે સાંભળીએ છીએ એનું માત્ર 50% જ સમજી શકીએ છીએ. And after the period of the 2 months we recall only 25% of what we hear. અને જે સાંભળેલું છે, જે સમજ્યા છે એનું માત્ર 25% 2 મહિનાની અંદર આપણે એને રિકોલ કરી શકીએ છીએ, એટલે યાદ કરી શકીએ છીએ. બરાબર છે. હા, જ્યારે પણ કોઈ વ્યક્તિ ભણે છે, કોઈ સબ્જેક્ટ ભણે છે અને રિકોલ નથી કરતો ત્યારે અમુક સમય પછીને માત્ર થોડોક ટોપિક, હાર્ડલી 25%, હા અમે કંઈક શીખ્યા હતા એવું યાદ આવે છે, પણ એ આખો ટોપિક રિવાઇઝ નથી કરી શકતો, આખો ટોપિક નથી યાદ રાખી શકતો. આ જે અભાવ ઇફેક્ટિવ લિસનિંગનો. Further, the adults spend in average 70% of their time engaged in some sort of communication. એક એડલ્ટ પર્સન જે છે એ પોતાના સમયનો 70% સમય કોમ્યુનિકેશનમાં વિતાવે છે. એન્ડ ઓફ ધીસ એન એવરેજ ઓફ 45% ઇન સ્પેન્ટ ઇન લિસનિંગ, જેમાં 45% સાંભળવામાં, 30% ઓફ સ્પીકિંગ, 30% બોલવામાં, 16% ઓફ રીડિંગ, 16% વાંચવામાં અને 9% ઓફ રાઇટિંગ અને માત્ર 9% શેમાં લેખિત માહિતીની અંદર. નાવ ટાઈપ્સ ઓફ લિસનિંગ. હવે લિસનિંગ એટલે સાંભળવાવાળા વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના હોય છે. ઓન ધ બેસિસ ઓફ ધ પર્ટિક્યુલર પરસેપ્શન્સ ઓફ ધ રિસીવર, એટલે કે જે માહિતી મેળવનાર છે, રિસીવર છે, એના પરસેપ્શનના આધાર પર, એના દ્રષ્ટિકોણના આધાર પર આપણે જોઈએ તો ધીસ ટાઈપ્સ કેન બી અન્ડરસ્ટુડ એઝ અ પેસિવ લિસનિંગ. પેસિવ લિસનિંગ મીન્સ શું છે કે ઇન ધ સિમ્પલ વર્ડ્સ, પેસિવ લિસનિંગ મી inactive listening. In other words, the receiver, that is the listener, tries to hear only at, is not psychologically involved. બરાબર છે, એના માત્ર કાન સાંભળતા હોય, બરાબર છે, પણ એના મગજમાં એ વસ્તુ ઉતરતી ના હોય. આપણી આસપાસ આવા ઘણા બધા વ્યક્તિઓ હશે. તો સિમ્પલ વર્ડ્સમાં કહી શકીએ તો પેસિવ લિસનિંગ મીન્સ એન ઇનએક્ટિવ લિસનિંગ. એ સાંભળે તો છે, બરાબર છે, પણ સમજતો નથી અથવા તો સમજવાનો ન સમજવાનો દોડ કરે છે. In other words, the receiver, that is the listener, tries to hear, પ્રયત્ન કરે છે only, and he is not psychologically involved. So, does not interpretate the information received. જે માહિતી મળે છે એને ઇન્ટરપ્રિટેટ એટલે એ સમજતો નથી. નોન એનાલાઇઝ, નથી એનું વિશ્લેષણ કરતો. નોર ઇવેલ્યુએટ એન્ડ રિટેન્સ, નથી એ પોતે જાળવી શકતો, નથી એને ઇવેલ્યુએટ કરી શકતો, નથી એનું એનાલિસિસ કરી શકતો, માત્ર એના કાને માહિતી પડે છે. સેકન્ડ, સેલેક્ટિવ લિસનિંગ, એટલે કે એને જરૂર પૂરતું સાંભળનારા કહેવાય.
સિલેક્ટિવ લિસનિંગ ઇઝ ઓલ્સો ટર્મ એઝ અ માર્જિનલ લિસનિંગ. આવા વ્યક્તિને માર્જિનલ લિસનિંગ પણ કહેવાય છે. વેન ધ રિસીવર લિસન ઇન અ પાર્ટ્સ, જ્યારે કોઈ વ્યક્તિ આંશિક રીતે સાંભળતો હોય, એટલે કે સાંભળતો તો પૂરું હોય પણ તેને જે સાંભળે છે, જે સમજવાનો પ્રયત્ન કરે છે, એ અન્ય બીજી બધી પ્રવૃત્તિઓમાં રોકાયેલો હોય તે વખતે પૂરેપૂરું સમજતો નથી. લિસન ફોર ધ સિલેક્ટેડ પીરિયડ ઓફ ટાઈમ ઓર ટોપિક. એને જે મનગમતો ટોપિક હોય ત્યારે જ સાંભળે, બરાબર છે, એને જે વસ્તુ જે સમયે એને સાંભળવું હોય ત્યારે જ સાંભળે. બટ લેટર ઓન, પણ ત્યારબાદ does not focus on the biological, semantic, psychological, physical, even the organizational, technical and external barriers. બરાબર છે, પણ પાછળથી આ બધા એ ફોકસ નથી કરી શકતો. અલગ અલગ કારણોસર એના બાયોલોજીકલ રીઝન્સ હોઈ શકે, સિમેન્ટિક બેરિયર્સ હોઈ શકે, સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક હોઈ શકે, ફિઝિકલ એના શારીરિક હોઈ શકે છે, ઇવન ઓર્ગેનાઇઝેશન, ટેકનિકલ એન્ડ એક્સટર્નલ બેરિયર્સ, કેટલાક બીજા બધા પરિબળો પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. Projective listening. Projective listening take place due to the some pre-existing notions, likes and dislikes. એની પસંદ, એની નાપસંદ અથવા તો એની જે વસ્તુની મહત્વ જાણવું છે એ જ બાબતોની પર એ ધ્યાન આપશે, બાકી બાબતો પર ધ્યાન નહીં આપે. Dislikes, likes, preference, notions or the barriers are bias of the listener. Here the listener has already projected some opinion is in mind. એને પોતાના મગજમાં કેટલાક ઓપિનિયન તૈયાર કરી રાખેલા છે, અભિપ્રાય તૈયાર કરી રાખેલા છે. સો he or she is not ready to listen the other things. બીજી બધી વસ્તુઓ સાંભળવામાં રસ ધરાવતો નથી. કેટલાક છે સેન્સિટિવ લિસનિંગ. તો સેન્સિટિવ લિસનિંગ મીન્સ ધ લિસનિંગ ઇન વિચ the listener is directed as well as guided by own emotions. એને પોતાની જે લાગણીઓ છે એનાથી ડાયરેક્ટ કરવામાં આવે છે, દોરવવામાં આવે છે, એનાથી એને ગાઈડ કરવામાં આવે છે, એવા સેન્સિટિવ લિસનિંગ હોય છે. સેન્સિટિવ લિસનિંગ વાળા વ્યક્તિઓ તમે જોઈ શકો છો, કેટલાક વ્યક્તિ એ જે અર્થમાં સામેવાળો વ્યક્તિ બોલે છે, બરાબર છે, એ અર્થમાં જ એ પોતે સમજવાનો પ્રયત્ન કરે છે. સમટાઈમ્સ ઘણી બધી વખત આપણે એ વસ્તુ જોઈ હશે કે તમારા પેરેન્ટ્સ સાથે કે તમારા ફ્રેન્ડ સાથે કે જ્યારે કોઈ મૂવીઝ જોતા હોય છે તેમાં કોઈ સેડ સીન આવી જાય છે, બરાબર છે, તો એ સેડ સીનમાં એ વ્યક્તિના આંખમાંથી પણ જો આંસુ નીકળે તો ઇટ્સ વન ટાઈપ ઓફ સેન્સિટિવ લિસનિંગ. Active listening. The receiver has not only heard but also get the psychologically involved. એ મનોવૈજ્ઞાનિક રીતે પણ એની અંદર જોડાઈ જાય છે, બરાબર છે. અને જ્યારે ઓડિયન્સમાં એ એકલો જ બેઠો છે, બાકી કોઈ છે જ નહીં, બોલનાર છે અને એકલો જ વ્યક્તિ સાંભળી રહ્યો છે, એવી રીતે સાંભળતો હોય. The receiver is not only the participate but also gives the positive body language clues of being the interested, કે સાંભળવા માટે તરસી રહ્યો છે, બરાબર છે, અને પોતે ઇન્ટરેસ્ટથી સાંભળી રહ્યો છે. He or she take the notes, evaluate, retain the information. માહિતી જે કોઈ બી એને મળે એને ઇવેલ્યુએટ કરે છે, રિટેન જાળવી રાખે છે, નોટ્સ બનાવે છે. અને કેટલાક ફેક લિસનિંગ વાળા હોય છે, જે માત્ર ને માત્ર દર્શાવે છે કે હું સાંભળી રહ્યો છું, પણ એ સાંભળતા હોતા નથી. It gives a wrong impression that the person is listening but actually he is not. બરાબર છે. ઘણી બધી વખત ક્લાસરૂમની અંદર તમે જોયા હશે, સ્ટ્રિક્ટ ટીચર હોય અને આપણને ભણવાનો મૂડ ના હોય તે વખતે વી આર ડુઈંગ અવર વર્ક એઝ ફેક લિસનિંગ. ના સર, અમે પૂરેપૂરું સાંભળી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી. On the basis of the purpose and objective, હેતુની વાત કરીએ તો હેતુલક્ષીની બાબતે જોઈએ તો communication is a process initiated by the sender in order to achieve a predetermined objective. જ્યારે પૂર્વ નિર્ધારિત હેતુ હોય અને એ પૂર્વ નિર્ધારિત હેતુથી જ્યારે કોઈ વ્યક્તિ માહિતી સંચાર કરતો હોય છે, એટલે કે માહિતી મોકલનાર એ માહિતી અરેન્જ કરીને ગોઠવીને બોલતો હોય છે, ત્યારે એને આપણે કહી શકીએ છીએ પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ. બરાબર, એના હેતુલક્ષી હોય છે. ફર્ધર ધ લિસનર હેઝ એન પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ. સાંભળનાર વ્યક્તિનો પૂર્વ નિર્ધારિત હેતુ હોય છે. ટુ અચીવ ધીસ ઓબ્જેક્ટિવ લિસનિંગ ટેક પ્લેસ, અને એના માટે સાંભળતા હોય છે. On the basis of this, objective listening can be understood as, બરાબર છે, તો ઓબ્જેક્ટિવ લિસનિંગ માટે પણ કેટલાક પ્રકારો છે એની ચર્ચા કરીએ આપણે. એક છે લિસનિંગ ફોર ધ સ્પેસિફિક ઇન્ફોર્મેશન. જ્યારે ટ્રેનની અનાઉન્સમેન્ટ થતી હોય અને તમે રેલવે સ્ટેશન પર હો તો તમારી ટ્રેનના ટાઈમિંગને વિશે તમે ધ્યાન આપશો, બાકી બધી ટ્રેનના ટાઈમિંગ કયા પ્લેટફોર્મ પર આવે છે એના વિશે તમે ધ્યાન નહીં આપો. તો ઇટ્સ કોલ્ડ લિસનિંગ ફોર ધ સ્પેસિફિક ઇન્ફોર્મેશન. When the listening takes place only for the specific information, it is a listening for specific information. Here the listener avoid all other informations. બાકી બધી માહિતીને એ અવગણના કરે છે.
For example, listening is to recorded phone message for a business, listening to announcement or arrival or departure of the railway station or airport, and the uh, disaggregating all the information. બરાબર છે, જ્યારે બાકી બધી માહિતી તમે નથી સાંભળતા, તમારી ટ્રેન ક્યારે આવી રહી છે કે ક્યારે ઉપડી રહી છે એ સાંભળો. તમે રેકોર્ડેડ ફોન મેસેજીસ સાંભળતા હો તો એને પણ અમુક જ વ્યક્તિઓના રેકોર્ડ મેસેજીસ તમે બહુ ધ્યાનથી સાંભળતા હો છો. તો આ વસ્તુ છે એ સ્પેસિફિક ઇન્ફોર્મેશનની બાબતમાં. સેકન્ડ છે લિસનિંગ ફોર અ મેઇન આઈડિયા. કેટલાક લોકો બધી જ વસ્તુ નથી સાંભળતા, એમાંથી એનો જે મૂળ સારાંશ છે એ સાંભળે છે, એ સમજે છે. When listening takes place to identify, understand, and grasp the main idea or the general and overall information that the speaker tries to communicate. જે સ્પીકર એટલે કે જે બોલનાર વ્યક્તિ છે કોમ્યુનિકેટ કરવા માંગે છે એનો મેઇન પર્પસ એ સમજે છે. ફોર એક્ઝામ્પલ, listening is a briefing. Listening is briefing the listening to the lecture. જ્યારે કોઈ લેક્ચર ચાલતો હોય ત્યારે તમે એને બ્રીફમાં સમજી જાઓ, ટૂંકમાં એને સમજી જાઓ કે શું કહેવા માંગે છે. It's called listening for main idea. While listening to the main ideas, the listener should look for the main ideas in the sense that he will be repeated and also supported, clarification, elaborate, illustrated by facts, figures and examples. એ હકીકત જે આકૃતિ આપી છે, જે ઉદાહરણ આપેલા છે એના આધાર પર જે દર્શાવવામાં આવ્યું છે એનાથી એ ક્લેરિફાય કરે છે, સ્પષ્ટતા કરે છે, એલોબરેટ દર્શાવે છે, સપોર્ટ કરે છે અને એનો એ વિચાર મગજમાં નક્કી કરે છે. તો આ જે પ્રક્રિયા જે છે એ લિસનિંગ બાય ધ મેઇન એમથી જોઈએ. થર્ડ આપેલું છે ફોર ઇન્ફરન્સ. Listening for inference. Inference can be alternatively termed as an educated guess which can be made while listening on the basis of prior knowledge. કેટલીક વખત આપણને જે માહિતી આપણી પાસે પહેલેથી જ છે, પ્રાયર નોલેજ, પહેલેથી આપણી પાસે જે વિષયનું જ્ઞાન છે, એક્સપિરિયન્સ આપણે જે વસ્તુનો અનુભવ છે, ઓબ્ઝર્વેશન આપણે જે ઓબ્ઝર્વ કર્યું છે, એન્ડ અધર સ્કિલ્સ કે જે બીજી બધી વસ્તુઓને આપણી પાસે જે કળા છે, જે આવડત છે, એના આધાર પર દરેકે દરેક વસ્તુ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે મનુષ્ય પોતાના જ્ઞાન, પોતાનો જે અનુભવ છે, બરાબર છે, ને પોતે જે વિચારે છે, સમજે છે, એના આધારથી કોઈ પણ વ્યક્તિની વાત સમજવાનો પ્રયત્ન કરે છે. Listening of the media, text, news, and the other TV programs might require the inferential listening. Inferential listening ની માટે જરૂર પડે છે. Listening to be the speeches and the debates also require the inferential listening. Inferential listening માટે સ્પીચ, જ્યારે કોઈ વ્યક્તિની સ્પીચ ચાલતી હોય, ડિબેટ્સ એટલે કોઈ વિષયની ચર્ચા ચાલતી હોય, ત્યારે inferential listening આ એક પ્રક્રિયા છે. ત્યાર પછી આપ્યું છે ઓન ધ બેસિસ ઓફ ધ વર્ક પ્લેસ સિચ્યુએશન, એટલે કે કામની જગ્યાની વાત કરીએ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.